करता प्रांतिज फायर ब्रिगेड मुकेशभाई परमार, गोपालभाई पटेल, अनिलभाई सहितनी फायर ब्रिगेड टीम तात्कालिक घटना स्थळे दौड़ी આવી હતી। તો દોડી આવેલ ટીમ દ્વારા પહેલા આગ લાગેલ રૂમમાં પાણીનો મારો ચાલુ કરી આગમાં ફસાયેલ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં જ ખસેડાયા હતા। તો આગમાં સપડાયેલા બંને દર્દીઓને બચાવી લેવામાં આવ્યા હતા અને તેઓને સિવિલમાં જ તાત્કાલિક વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તો આગના સમાચાર મળતા લોકો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મોકડ્રીલ હોવાનું માલુમ થતાં હાશકારો અનુભવ્યો હતો। ડૉક્ટર હર્ષ પટેલ, ડૉક્ટર ફાલ્ગુની ચાવડા, ડૉક્ટર રાઠોડ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ। હું ડૉક્ટર ફાલ્ગુની ચાવડા, અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાંતિજ। આજે સરકારશ્રીની સૂચના અન્વયે ફાયર સેફ્ટી મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં નગરપાલિકા ની પ્રાંતિજની ફાયર ટીમે અત્રેની સંસ્થા ખાતે આવીને ફાયર મોકડ્રીલ યોજી હતી, જેમાં દર્દીઓને કેવી રીતે બચાવવા તેમજ સ્ટાફે પણ કઈ શું કામગીરી કરવી તે અંગે જુદી જુદી સૂચના આપી તેમજ મોકડ્રીલમાં ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવવામાં આવ્યું હતું, જેનો બધા જ સ્ટાફ તેમજ ફાયર ટીમે ખૂબ સરસ રીતે સાથ સહકાર આપી મોકડ્રીલ કરી હતી। ઓકે, નમસ્કાર, હું મુકેશ પરમાર, ઇન્ચાર્જ ફાયર ઇન્સ્પેક્ટર પ્રાંતિજ નગરપાલિકા। હવે કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આજ રોજ પ્રાંતિજ CSC કેન્દ્ર ખાતે એક મોક ડ્રીલનું આયોજન કર્યું હતું। તેની અંદર ફસાયેલા માણસોને, બિલ્ડિંગ ઉપર ફસાયેલા માણસોને નીચે કઈ રીતે ઉતરવા, આગ લાગે તો શું કરવું, ભૂકંપ આવે તો શું કરવું, પૂર આવે તો શું કરવું, એ વિવિધ કામોના વિગતની અનુસાર એક લાઈવ ડેમો કરીને CSCના તમામ સ્ટાફ, ડૉક્ટરો છે, ક્લાસ 2 છે, ક્લાસ 1 છે, ક્લાસ 3, ક્લાસ 4 તમામ સદસ્યોશ્રીઓની હાજરી રાખી અને તમામને સ્ટાફને આની માહિતી આપેલ છે।